તો આ તરફ સુરતમાં વીઆઈપી રોડ પર લક્ઝરિયસ કારોની રેસથી અફરાતફરી મચી। BMW મહિન્દ્રા અને સ્વિફ્ટની ટક્કરથી વીજપોલ પડ્યા। નબીરાઓની જોખમી રેસિંગથી એક નિર્દોષ લોકોનો જીવ જોખમમાં મૂકવામાં આવ્યા। બે નબીરાઓએ રેસ લગાવતા એક ભયાનક અકસ્માત સર્જાયો। પોલીસે આ મામલે એક કાપડ વેપારી નબીરાની ધરપકડ કરી છે। અકસ્માત સમયે બંને કારની સ્પીડ 120 થી વધુ હતી। બેફામ ગતિએ દોડતી કારે સ્વિફ્ટ કારને ટક્કર મારી હતી। સ્વિફ્ટ કાર ચલાવી રહેલી મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી। BMW કારમાં એરબેગ ખુલી જતા કાર ચાલકનો બચાવ થયો। મંથન પટેલ નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે, તો રેસ લગાવી રહેલો અન્ય કાર ચાલક અકસ્માત બાદ ફરાર બન્યો છે। મંથન પટેલ સાથે ઋષિ પટેલ રેસ લગાવતા હતા। દારૂ પાર્ટી કરી નબીરા આવ્યા હોવાની પણ પ્રાથમિક વિગતો છે। અકસ્માત બાદ દારૂની બોટલ ગાયબ થઈ હોવાની પણ માહિતી છે। પોલીસે ઋષિ પટેલની પણ પૂછપરછ હાથ ધરી। વિસ્તારમાં બેફામ બનેલા નબીરાઓ દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો અને અકસ્માતની આ ઘટના બાદ છે તે પોલીસ જાણે આ મોટા નબીરાઓને છે તે બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। તસવીરો બતાવવાનો પ્રયત્ન કરીશું એ કારના કે જ્યાં લક્ઝરિયસ કાર છે અને વિસ્તારમાં બેફામ બનેલા નબીરાઓ દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો અને અકસ્માતની આ ઘટના બાદ છે તે પોલીસ જાણે આ મોટા નબીરાઓને છે તે બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। તસવીરો બતાવવાનો પ્રયત્ન કરીશું એ કારના કે જ્યાં લક્ઝરિયસ કાર છે અને જે કારની અંદર છે તે હરીફાઈ લગાડવામાં આવી હતી। બે જેટલી કાર વચ્ચે જે હરીફાઈ મૂકવામાં આવી હતી અને તે દરમિયાન છે તે આ મોટો અકસ્માત સર્જાયો હતો। જો કે અન્ય લોકોના જીવને જોખમ ઊભું થાય તે પ્રકારની આ ઘટના બનવા પામી છે અને જોઈ શકાય છે કે નબીરા એટલા તો કઈ રીતે બેફામ બન્યા કે આટલી હદે પૂર ઝડપે કાર હંકારી અને અકસ્માત સર્જ્યો હતો। અકસ્માત એટલી હદે ગંભીર હતો કે એસએમસીના જે 3 વીજ પોલ પણ ધરાશયી થઈ તૂટી પડ્યા હતા, બેફામ બન્યા છે। આ બીજી લક્ઝરિયસ કારની તસવીરો બતાવવાનો પ્રયત્ન કરીશું કે આ કાર જે BMW છે અને અન્ય એક લક્ઝરિયસ કાર વચ્ચે રીસરની જે હરીફાઈ લાગી હતી અને જોઈ શકાય છે કે જે એરબેગ છે તે એરબેગ પણ સંપૂર્ણ રીતે ખુલી જવા પામી છે। કાર ચોખ્ખી ચપાટ અહીં જોવા મળી રહી છે। મંથન પટેલ તરફથી જે પ્રમાણે અકસ્માત કરાયો હતો તેમાં કુલ જે પોતાની કારને તો અકસ્માત થયો છે, પરંતુ આ સિવાય અન્ય લોકોના જીવને જોખમ ઊભું થાય તે પ્રકારે કૃત્ય કરવામાં આવ્યું છે અને હાલ મંથન પટેલની જે 185 એક્ટ હેઠળ છે તે હાલ અટકાયત કરી અને આગળની વધુ તપાસ વેસુ પોલીસ તરફથી શરૂ કરવામાં આવી છે। આ સમગ્ર ઘટનાની અંદર એક મહિલા પણ ઈજા પામી હોવાના સમાચાર હાલ સામે આવી રહ્યા છે। સામાન્ય કાર્યવાહીથી આ તમામ લોકો કાયદાની છટકબારી લઈ અને બહાર નીકળી જતા હોય છે, પરંતુ કાયદો એવો હોવો જોઈએ કે આવા શખ્સો બીજી વખત આ પ્રકારનું જે કૃત્ય છે તે હાલ કરતા પણ છે તે અચકાય। એટલે હાલ આ સમગ્ર બાબતને લઈને આગળની વધુ તપાસ વેસુ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત। તો સુરતના અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। સીસીટીવીમાં નબીરાઓ રેસ લગાવી હોવાનું ઘટસ્ફોટ થયું છે। BMW કાર અને મહિન્દ્રા કારની રેસ લગાવી હતી। સ્વિફ્ટ કાર નોર્મલ સ્પીડમાં જઈ રહી હોવાનું દેખાઈ રહ્યું છે અને સીસીટીવીમાં કારની સ્પીડ 150 થી વધુ હોવાની શક્યતા દેખાઈ રહી છે। BMW કાર જલક નામનો શખ્સ ચલાવતો હોવાનું સામે આવ્યું છે। તો સુરતના વેસુમાં અકસ્માતના વધુ એક સીસીટીવી સામે આવ્યા છે। બેફામ દોડતી બંને કારના સીસીટીવી સામે આવ્યા છે। બંને કાર ચાલકોએ અન્ય કારને અડફેટે લીધી હોવાનું દેખાઈ રહ્યું છે। સ્વિફ્ટ કારમાં મહિલા સહિત 2 લોકો સવાર હતા। મહિલા પોતાના માસૂમ બાળક સાથે કારમાં સવાર હતી। બંને કાર ચાલકોએ રેસિંગ કરતા અકસ્માત સર્જાયો હતો। સુરતના વેસુમાં અકસ્માતને લઈને એસીપીએ માહિતી આપી છે। જણાવ્યું છે કે રીતેશ જૈન પોતાના પરિવાર સાથે વેસુ ખાતે ગયા હતા। કારને પાછળથી 2 કાર દ્વારા ટક્કર મારતા અકસ્માત થયો।
અકસ્માતને લઈને રીતેશ જૈનની ફરિયાદ લેવામાં આવી છે. રીતેશભાઈની પત્ની ઈજાગ્રસ્ત થતા દાખલ કરવામાં આવ્યા હતા. વેસુ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. કાર ચાલક મંથન પટેલની ધરપકડ કરવામાં આવી છે. મંથન પટેલ નશાની હાલતમાં મળી આવ્યો હતો. મહિન્દ્રા અને BMW કારમાં બે લોકો સવાર હતા. મહિન્દ્રા કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે અને પોલીસે દારૂની એક બોટલ પણ કબજે કરી છે. પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધી તપાસ હાથ ધરી. ફરિયાદ દાખલ થઈ ગઈ છે અને ઇન્વેસ્ટિગેશન અમારું ચાલુ છે. દરમિયાન જે આ 6C ઇલેક્ટ્રિક ગાડી હતી એનો ચાલક હતો મંથન ભૂપતભાઈ પટેલનો નશાકારક હાલતમાં મળી આવતા એની રાત્રે 185 કરી અને વિધિવત ધરપકડ કરવામાં આવી છે. અને જે BMW કાર ચલાવતો હતો એ ઝલક હીરાભાઈ આહિર, જે હજુ સુધી પોલીસમાં પકડમાં નથી આવ્યો, એની સાથે જે ગાડીમાં બેઠેલો હતો એ ઋષિ સંજીવ પટેલ, એ અત્યારે અમારી કસ્ટડીમાં છે.